આજે હું રાજેશભાઈ છાંગા શ્રી રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન એન્ડ કચ્છ જિલ્લા ટ્રક એનર એસોસિએશનનો સભ્ય છું, એડહોક સમિતિનું. આજે આવેદન અમે કલેક્ટર શ્રી સાહેબને આપવા આવેલા, જ્યાં ભુજથી ખાવડા રોડ અને હાજીપીરથી ખાવડા રોડ, આ બધા રોડની પશ્ચિમ કચ્છના મુખ્ય જે હાઈવે છે એ બધાની બિસ્માર હાલત છે, જે ભુજથી નખત્રાણા રોડ. તો આના વિશે અમે આજથી 6 મહિના પહેલા પણ અમે સામખિયારી મધ્યે નો રોડ નો ટોલની મુહિમ ઉપાડેલી હતી. એના અંતર્ગત જ આજે આ જે પશ્ચિમ કચ્છના હાઈવે છે આની સ્થિતિમાં કોઈ સુધારો ન થતા આજે અમે કલેક્ટર સાહેબને એ જ આવેદનપત્ર આપવા આવેલા હતા કે ભાઈ આ પશ્ચિમ કચ્છનો ભાગ આખો રોડની જે ક્વોલિટી જે સુધારવાની વાત હતી એમાં કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી. તો સાહેબે પણ અમને એક આશ્વાસન આપેલો છે અને 2-4 દિવસમાં જે પશ્ચિમ કચ્છના જે રોડમાં જે મેન્ટેનન્સ કરતી હોય એજન્સીઓ છે એની સાથે અમારી એક મિટિંગ 1-2 દિવસમાં લેવાની પણ એને વાત કરી છે અને 5-15 દિવસની અંદર તમામ રોડની સુધારવાનું કામ સ્ટાર્ટ થઈ જશે એવી અમને બાંયધરી આપેલી છે. આજે તો અમે આ જે ટોલ ચાલે છે, જે ટોલ રોડ છે એ ટોલને અમે બંધ કરાવીશું. જ્યાં સુધી અમને રોડ સારા નહીં મળે ત્યાં સુધી અમે ટોલ ચૂકવશું નહીં. સમગ્ર વિશ્વ સાહેબ શ્રી 754 કે 341 નેશનલ હાઈવે નો છે, જે શ્રી અમારા રાજેશભાઈ છાંગા એ જણાવ્યું એ મુજબ અને શિવજીભાઈની આગેવાની હેઠળ કે જે રીતે પહેલા પણ અગાઉ જે આપણે આ નો રોડ નો ટોલ નું મુહિમ જે ચલાવ્યું હતું એ પાછું પણ ચલાવી છે. અત્યારે જો અમને આ રસ્તા સારા નહીં કરી આપે તો અમે ત્યાં કણે પાછા પણ આને આ ટોલ નાકા બંધ કરશું અને ત્યાં કણે જઈ અને આવી અમે માંગણી કરી છે સાહેબને કે ભાઈ આ રસ્તા જે છે એ સારા અમને કરી આપો.